હવે ટૂંક સમયની અંદર આ તમામ સન્માનની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું. બાકી રહી ગયેલી સન્માનની પ્રક્રિયા જો કોઈ એવી મહત્વની હશે તો આવતીકાલે લઈશું. મુખ્ય દાતાની સન્માન કરવાનું એમનું બાકી છે હજે, પણ તેઓ યજ્ઞની અંદર વ્યસ્ત હોય માટે મુખ્ય દાતાશ્રીઓનું સન્માન કે જેમણે 81 લાખ રૂપિયા, 55 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા જેવી માતબર રકમ અનુદાન કરેલી છે, આપેલી છે, દાન કરેલું છે, એમનું સન્માન હજે કરવાનું બાકી છે. પરસોત્તમભાઈ કુંવરજીભાઈ વાઢેર મુંબઈ, એમના તરફથી 51,000 રૂપિયા આર્થિક અનુદાન જાહેર કરવામાં આવેલું હતું જ, અને ફરી એક વખત આજરોજ ₹50,000નું આર્થિક અનુદાન એમના દ્વારા જાહેર કરવામાં આવે છે. એમને જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવી લઈએ. પરસોત્તમભાઈ કુંવરજીભાઈ વાઢેર મંચ પર ઉપસ્થિત હોય હું વિનંતી કરીશ ઉદ્ધવજીભાઈ વાઘેલાને કે તેઓ પરસોત્તમભાઈ કુંવરજીભાઈ વાઢેરને સન્માનિત કરશે. ત્યારબાદ મોહનભાઈ જાદવભાઈ જેઠવા મુંબઈ, એમના તરફથી 1,11,000 રૂપિયાનું આર્થિક અનુદાન. અર્જનભાઈ અરસીભાઈ લાડવા મુંબઈ, એમના તરફથી પણ 51,000 રૂપિયાનું આર્થિક અનુદાન. આ ત્રણેયનું સન્માન કરવાને માટે હું નિમંત્રિત કરીશ ઉદ્ધવજીભાઈ વાઘેલા એ ત્રણેય દાતાશ્રીઓને સન્માનિત કરશે. ધન્યવાદ. ત્યારબાદ શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ મેંદરડા હસ્તે ભરતભાઈ રૂડાભાઈ રાવત તરફથી પણ 1,11,111 રૂપિયા યોગદાન મળેલ છે. એમનું સન્માન હું શ્રી વિજયભાઈ વડુકરને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. દિનેશભાઈ આનંદભાઈ દેવડિયા તથા જયેશભાઈ તથા જગદીશભાઈ એમના તરફથી પણ 51,000 યોગદાન મળેલું છે. એમનું પણ વિજયભાઈ વડુકરને વિનંતી કરું કે સન્માન કરશે દિનેશભાઈ. ત્યારબાદ સ્વ રમાબેન મનસુખભાઈ દેવડિયા એમના તરફથી પણ 51,000 યોગદાન મળેલ છે, જે રાજકોટ નિવાસી છે. એમનું સન્માન પણ હું વિજયભાઈ વડુકરને વિનંતી કરું સન્માન કરે. ત્યારબાદ નરોત્તમભાઈ વસરામભાઈ જેઠવા જેઓશ્રીએ પણ 51,000 મંદિર નવનિર્માણમાં યોગદાન આપેલ છે. હું શ્રી રામજીભાઈ જાદવને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. ત્યારબાદ ગંસ્વ દેવ કુંવરબેન પૂંજાભાઈ જગતિયા હસ્તે નારણભાઈ, હર્ષુખભાઈ, દીપકભાઈ, ભાવેશભાઈ જામનગર 51,111 રૂપિયા એમના તરફથી પણ યોગદાન મળેલ છે. હું શ્રી રામજીભાઈ જાદવને વિનંતી કરું કે એમનું સન્માન કરશે. ત્યારબાદ શ્રી હરિનારાયણ ઇન્દોરથી આપણી વચ્ચે હાજર છે, અને જેઓશ્રીએ 1,11,000 મંદિર નવનિર્માણમાં યોગદાન આપેલ છે. હું શ્રી રામજીભાઈ જાદવને વિનંતી કરું કે એમનું સન્માન કરે. આપણી વચ્ચે શ્રી રવજીભાઈ કેશવભાઈ વરુ હસ્તે ભાવેશભાઈ વરુ અમદાવાદથી પધાર્યા છે. એમનું પણ 1,11,111 યોગદાન છે. અહીંયા હાજર હોય તો સ્ટેજ પર આવે, જેથી એમનું પણ સન્માન થઈ શકે. હું શ્રી ભગવાનજીભાઈ વાળાને વિનંતી કરું કે શ્રી રવજીભાઈ વરુ હસ્તે ભાવેશભાઈ વરુ અમદાવાદ એવોનું સન્માન કરશે. ત્યારબાદ શ્રી અશોકભાઈ વાળા, જેઓ પોરબંદરથી પદયાત્રા કરીને માં શ્રીબાઈ માતાજીના મંદિર શ્રીબાઈ ધામ ખાતે એટલે કે આ સ્થળ પર પોરબંદરથી સતત 4 દિવસની પદયાત્રા કરી પ્રથમ મહાદેવના શરણોમાં, સોમનાથ મહાદેવના શરણોમાં શીશ ઝુકાવી અને ત્યારબાદ અહીંયા પહોંચેલા હોય એવા અશોકભાઈ વાળા, એમના તરફથી
₹51,000 આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય શ્રી અશોકભાઈ વારાને વિનંતી કરીશ કે તેઓ સન્માન ગ્રહણ કરવા માટે મંચ પર ઉપસ્થિત બને. તેમનું સન્માન શ્રી હર્ષુખભાઈ દેવડિયા કરશે. શ્રી અશોકભાઈ વારા મંચ પર ઉપસ્થિત બનશે. ત્યારબાદ કુંભારવાડા સમાજના પ્રમુખ શ્રી પણ અશોકભાઈ વારા હોય એટલાને માટે ₹51,000 આર્થિક અનુદાન નવા કુંભારવાડા સમાજ પોરબંદર નું આર્થિક અનુદાન હોય એ નવા કુંભારવાડા સમાજ પોરબંદર વતી પણ અશોકભાઈ વારા સન્માન ગ્રહણ કરશે. શ્રી વિનુભાઈ જેઠવા શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ છાયા પોરબંદરના પ્રમુખ શ્રી હોય અને છાયા સમાજનું પણ આર્થિક અનુદાન હોય શ્રી વિનુભાઈ જેઠવાને પણ વિનંતી કરીશ કે તેઓ સન્માન ગ્રહણ કરવા માટે મંચ પર ઉપસ્થિત બનશે. મારો અવાજ આપના સુધી પહોંચી રહ્યો હોય જે કોઈ દાતાશ્રીઓના નામ અત્રે અહીંયાથી અમે જાહેર કરી રહ્યા હોય તો જે કોઈ લોકો અવાજ સાંભળી શકતા હોય એ બને એટલી ત્વરાથી બને એટલી ઝડપથી આ મંચ પર ઉપસ્થિત બનશે. વિનુભાઈ જેઠવા શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ છાયાના પ્રમુખ શ્રી મંચ પર ઉપસ્થિત બન્યા હોય. હું રસિકભાઈ માલવિયાને વિનંતી કરીશ કે એમને સન્માનિત કરશે. આ સમાજના યુવાનો સમાજના પ્રમુખ પદે રહી અને સમાજ સેવાના અનેક કાર્યો કરતા હોય આ યુવાનોને માટે એક વખત જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર. વિનોદભાઈ રણછોડભાઈ દેવડિયા કેશોદ એમના તરફથી ₹1,51,000 આર્થિક અનુદાન પ્રાપ્ત થયેલું હોય. વિનોદભાઈ રણછોડભાઈ દેવડિયા એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ પરસોત્તમભાઈ લાડવાને. શ્રી પરસોત્તમભાઈ લાડવા ધરમસિંહભાઈ પ્રેમજીભાઈ લાડવા એમને ખેસ પહેરાવી અને સંજયભાઈ દેવડિયા સંસ્થાના મંત્રી શ્રી એમને સન્માનિત કરશે. સ્વર્ગવાસી કુંવરબેન માલદેભાઈ બુહેચા હસ્તે મોહનભાઈ બુહેચા એમને સન્માનિત કરવા માટે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ભગવાનજીભાઈ વાળાને હું વિનંતી કરીશ. ફરી એક વખત ગઈકાલે ₹1,00,000 થી 2,51,000 સુધીના દાતાશ્રીઓના નામ આપણે જાહેર કરેલા છે. એમાં જે કોઈ દાતાશ્રીને સન્માનિત કરવાના બાકી રહી ગયા હોય મતલબ અહીંયાથી અમે એમને સન્માનિત કરવા માટે આમંત્રિત કરેલા હતા પણ તેઓ શ્રી ગેરહાજર હોય તો એવા સંજોગોમાં એમનું સન્માન શક્ય ન બનેલું હોય અને આજે એમાંથી કોઈ પણ દાતાશ્રી જો ઉપસ્થિત બન્યા હોય તો મંચ પર તેઓ આવી અને પોતાનું નામ આપે જેથી કરી અમે એમને સન્માનિત કરી શકીએ. હકીકતની વાત એ છે કે અમે જો ફરી પાછી 1,00,000 થી 2,51,000 સુધીના દાતાશ્રીઓના નામની યાદી ફરી પાછી વાંચન કરીએ તો ખૂબ લાંબી થાય પણ આપણે કેટલું દાન કરેલું છે એ આપણને ખબર જ હોય તો અને આપણું સન્માન થયું કે નહીં એ પણ આપણને ખબર જ હોય તો એ અર્થમાં જે કોઈ દાતાશ્રીનું નામ બાકી રહી ગયું હોય સન્માનિત કરવાના બાકી રહી ગયા હોય એમને વિનંતી કે તેઓ મંચ પર આવી પોતાનું નામ અમારી પાસે લખાવે કે જેથી કરી એમનું સન્માન અમે અત્રે લઈ શકીએ. આભાર. સ્વર્ગવાસી રંભાબેન વાલજીભાઈ ટાંક પોરબંદર છાયા મુકામેથી ઉપસ્થિત બન્યા હોય. સ્વર્ગવાસી લક્ષ્મણભાઈ નાથાભાઈ ચિત્રોડા હસ્તે રસિકભાઈ અમદાવાદથી તેઓ ઉપસ્થિત બન્યા હોય. હું વિનંતી કરીશ નરસિંહભાઈ ચાંદેગરાને કે તેઓ એમને સન્માનિત કરશે. રસિકભાઈને નરસિંહભાઈ ચાંદેગરા સન્માનિત કરશે. ₹1,11,111 આર્થિક અનુદાન એમના તરફથી હોય. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ સિંગડિયા પરિવાર ટ્રસ્ટ મનસુખભાઈ વેલજીભાઈ સિંગડિયા હાજર અત્રે છે.
તો એમને મંચ પર ઉપસ્થિત બનવા માટે વિનંતી કરીશ. તેઓને મંચ પર ઉપસ્થિત બનવા માટે વિનંતી કરીશ. ત્યારબાદ નાથાભાઈ પ્રેમજીભાઈ જાદવ મુંબઈથી ઉપસ્થિત બન્યા હોય તેઓ મંચ પર ઉપસ્થિત બને. નાથાભાઈ પ્રેમજીભાઈ જાદવ. નાથાભાઈ પ્રેમજીભાઈ જાદવ ઉપસ્થિત બન્યા હોય ભગવાનજીભાઈ વાળાને વિનંતી કરીશ કે તેમને સન્માનિત કરશે. નારણભાઈ ગોવિંદભાઈ લાડવા ઉપસ્થિત બન્યા હોય હું નરસિંહભાઈ ચાંડેગરાને વિનંતી કરીશ કે તેઓ એમને સન્માનિત કરશે. મનસુખભાઈ વેલજીભાઈ સિંગડિયા શ્રી સોરઠિયા પ્રજાપતિ સિંગડિયા પરિવાર ટ્રસ્ટના પ્રતિનિધિ શ્રી ઉપસ્થિત બન્યા હોય હું ભગવાનજીભાઈ વાળાને જ વિનંતી કરીશ કે તેમને સન્માનિત કરે. મનસુખભાઈ વેલજીભાઈ સિંગડિયા. મનસુખભાઈ વેલજીભાઈ સિંગડિયા. મનસુખભાઈ અહીંયા વચ્ચે આવો ભાઈ. મનસુખભાઈ વચ્ચે આવો. ભગવાનજીભાઈ વાળા આપને સન્માનિત કરશે. હીરાભાઈ માધાભાઈ દેવડિયા સુરતથી હસ્તે જયંતિભાઈ તેઓ જો હાજર હોય તો એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. ભાવેશભાઈ ગઢવાણાને વિનંતી કે તેઓ એમને સન્માનિત કરે. ત્યારબાદ હીરાભાઈ ચીનાભાઈ લાડવા મુંબઈ. હીરાભાઈ ચીનાભાઈ લાડવા મુંબઈથી ઉપસ્થિત બન્યા હોય પધાર્યા હોય એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. સ્વર્ગવાસી રંભાબેન રવજીભાઈ ભરડવા. એમની પહેલા હીરાભાઈ ચીનાભાઈ લાડવા મુંબઈથી ઉપસ્થિત બન્યા હોય ભગવાનજીભાઈ વાળાને જ વિનંતી કરીશ કે એમને સન્માનિત કરે. સ્વર્ગવાસી રંભાબેન રવજીભાઈ ભરડવા હસ્તે રાજેશભાઈ રવજીભાઈ ભરડવા. રાજેશભાઈ ભરડવાને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ વાઘેલાભાઈને કે તેઓ રાજેશભાઈને સન્માનિત કરે. વિનુભાઈ ભાણજીભાઈ ચાંદેગરા. વિનુભાઈ ભાણજીભાઈ ચાંદેગરા એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ નાનુભાઈ દેવડિયાને કે વિનુભાઈ ભાણજીભાઈ ચાંદેગરાને સન્માનિત કરે. દીપકભાઈ લાડવા રાજકોટ થી પધારેલા હોય પ્રવીણભાઈ જેઠવા ગોપાલભાઈ દેવડિયા અતુલભાઈ જગતિયા આ તમામ રાજકોટ થી પધારેલા હોય એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. રાજેશભાઈ રણછોડભાઈ જેઠવા આરેણા મુકામેથી એમણે પોતે માતાજીની એક મૂર્તિનું પેઇન્ટિંગ કરેલું હોય એ સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને અર્પણ કરશે. રાજેશભાઈ રણછોડભાઈ જેઠવા સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરીશ કે તેઓ આ તૈલચિત્ર સ્વીકાર કરશે. આપણે સૌ તાળીઓથી એમને વધાવીશું. સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને વિનંતી કે ખેસ પહેરાવી અને શ્રી રાજેશભાઈ રણછોડભાઈ જેઠવાને પણ સન્માનિત કરે એમને બિરદાવે.
સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ ગરાડ ઉના તેના પ્રમુખ શ્રી એટલે કે પટેલ મોહનભાઈ ટપુભાઈ પરમાર ઉપસ્થિત બન્યા હોય તો મંચ પર આવે. ભગવાનજીભાઈ વાળાને વિનંતી કે એવો સન્માનિત કરશે. પ્રસાદી ગ્રહણ કરવાને માટે ભોજન ગ્રહણ કરવાને માટે આપ ભોજનશાળા તરફ પ્રયાણ કરી શકો છો. ધીમે ધીમે આપ ઓછી સંખ્યામાં લાઇનબદ્ધ શિસ્તબદ્ધ ત્યાં ભોજનશાળામાં પ્રવેશ કરશો જેથી કરી અને ત્યાં વ્યવસ્થા જળવાઈ રહે. અમરોલી સુરત સમાજની કાર્યવાહી કમિટી અત્રે અહીંયા તમામ કાર્યવાહી કમિટીના સદસ્યશ્રીઓ પધારેલા હોય એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. જ્યોતિર્રથ યાત્રા દરમિયાન એમના તરફથી બહોળો સહકાર પ્રાપ્ત થયેલો હોય. અમરોલી સુરતથી સમાજની કાર્યવાહક કમિટીના સદસ્યશ્રીઓ પધારેલા હોય એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. નિલેશભાઈ છાયા સુરતથી પધારેલા હોય એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. અમરોલી સુરતથી પધારેલા કાર્યવાહક કમિટીના સદસ્યશ્રીઓ હોદ્દેદારશ્રીઓ વિનુભાઈ ચાંદેગરા એમને હું વિનંતી કરીશ કે આ તમામ હોદ્દેદારશ્રીઓ અમરોલીથી જે કોઈ પધારેલા છે એમને ખેસ પહેરાવી એમનું બહુમાન કરે, એમનું સ્વાગત કરે. માં શ્રીબાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય મહોત્સવ તાલાળા શ્રીબાઈ ધામ નવનિર્મિત ભવ્ય દિવ્ય અને કલાત્મક મંદિર એમાં આપણે કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ગામે ગામથી સોરઠિયા પ્રજાપતિ સમાજના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ દાતાશ્રીઓ એ ઉપરાંત અનેક મહાનુભાવો અનેક સંતો મહંતો દરેક વ્યક્તિએ પોતપોતાની યથાશક્તિ અનુસાર દ્રવ્યદાન કે અન્ય પ્રકારના દાનની સરવાણી આ સ્થાનને માટે વહેડાવી હોય એ તમામ વ્યક્તિઓના તમામ દાતાશ્રીઓના અમે ઋણી છીએ, અમે આભારી છીએ. પ્રત્યેક દાતાશ્રીનું સન્માન કરવાને માટે એમનું માન અને સન્માન જાળવવાને માટે એમને અહીંયા એમનું બહુમાન કરવાને માટે અમે પૂરતો પ્રયત્ન કર્યો અને હજે પણ સતત આપણે નિહાળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ કે દરેક દાતાશ્રીઓને જે બાકી રહી ગયેલા હોય એમને પણ વારે હું અહીંયાથી જાહેરાત કરું છું કે તેઓ મંચ પર ઉપસ્થિત બને કે જેથી કરી એમનું સન્માન શક્ય બને. કોઈ પણ સમાજના આપણા વ્યક્તિનું સમાજની અંદર જ્યારે પધારેલા હોય, આ મહોત્સવની અંદર પધારેલા હોય, આ મહોત્સવના કાર્યને માટે એટલે કે પ્રાણ પ્રતિષ્ઠાને માટે કોઈ પણ પ્રકારની સેવા આપેલી હોય એવા કોઈ પણ વ્યક્તિના માન સન્માનમાં ક્યાંય કદાચિત કોઈ ચૂક રહી જતી હોય તો ફરી એક વખત અમે આપણી માફી ઈચ્છીએ છીએ, ક્ષમા યાચીએ છીએ. કદાચિત કોઈ જગ્યાએ કોઈ નામની અંદર કોઈ ભૂલ રહી જતી હોય, કોઈ ક્રમની અંદર કોઈ ભૂલ રહી જતી હોય, કોઈ રકમની અંદર કોઈ ભૂલ રહી જતી હોય અથવા કોઈ પણ અન્ય બાબતમાં ક્યાંય ભૂલ રહી જતી હોય તો અમને માફ કરશો, અમે આપની ક્ષમા યાચીએ છીએ. એ ઉપરાંત મહોત્સવ દરમિયાન ક્યાંય કોઈ રસોઈની અંદર પ્રસાદમાં કે બીજી કોઈ વ્યવસ્થામાં પણ કદાચિત કોઈ ખામી આપણે જણાઈ હોય તો એના માટે પણ અમે આપની ક્ષમા યાચીએ છીએ. આવતીકાલે 12:30 કલાકે શ્રીબાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા આપણે કરવાની હોય. અત્રે ભોજન ચાલુ થઈ ચૂક્યું હોય, ભોજનશાળાની અંદર પ્રસાદી ગ્રહણ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ ચૂકી હોય. તમામ ઉપસ્થિત જ્ઞાતિજનોને વિનંતી કે તેઓ ભોજનશાળાની અંદર પોતે પ્રસાદી ગ્રહણ કરવા માટે જઈ શકે છે.
કાંતિભાઈ ખીમજીભાઈ રાઠોડ જામ ખંભાળિયાથી ₹51,000નું આર્થિક અનુદાન એમના દ્વારા પ્રાપ્ત થયેલું, એમને સન્માનિત કરવા માટે હું વિનંતી કરીશ સંસ્થાના મંત્રી શ્રી સંજયભાઈ દેવડિયાને. શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતજક મંડળના હોદ્દેદારશ્રીઓ, સદસ્યશ્રીઓ અત્રે પોરબંદરથી ઉપસ્થિત બનેલા હોય એ તમામ હોદ્દેદારશ્રીઓ, સદસ્યશ્રીઓને વિનંતી સહ આમંત્રણ કે આપ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો. શ્રી સોરઠિયા પ્રજાપતિ વિદ્યુતજક મંડળ પોરબંદરના હોદ્દેદારશ્રીઓ તેમજ સદસ્યશ્રીઓ ઉપસ્થિત બનેલા હોય એમને વિનંતી કે તેઓ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આભાર. ગઈકાલે આ યાદી વારંવાર મેં જાહેર કરેલી હોય, ગઈકાલે એમનું સન્માન આપણે આટોપી લીધેલું હોય, પણ છતાં બાકી રહી ગયા હોય એમના નામની જાહેરાત બનેલી ત્વરાથી ઝડપથી કરવા જઈ રહ્યો હોય, કોઈ નામ બાકી રહી ગયું હોય, અત્રે એ દાતાશ્રી ઉપસ્થિત હોય તો તુરંત મંચ ઉપર ઉપસ્થિત બનશે. શ્રી પ્રફુલભાઈ કેશવભાઈ ચાંદેગરા, વડોદરા. સ્વર્ગવાસી જસવંતીબેન, સ્વર્ગવાસી મોતીલાલ જયરામભાઈ લાડવા, હસ્તે પ્રીતિબેન નિશિતભાઈ, ચિરંજીવ વિશાલ સિદ્ધ દારેસલામ. શ્રી દેવજીભાઈ અર્જનભાઈ વાઘેલા, મોટા ટીમ્બા. શ્રી સોરઠિયા જ્ઞાતિ મંડળ નરસન ટેકરી સમાજ પોરબંદર જેઓ ઉપસ્થિત બનેલા છે એઓને પણ વિનંતી કે પોતાનું સન્માન સમાજ વતી ગ્રહણ કરવા માટે સમાજના હોદ્દેદારશ્રીઓને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. આ ₹1 લાખથી ₹2,05,000 આર્થિક અનુદાન જે લોકોએ આપેલું છે એમની નામાવલી જાહેર કરી રહ્યો છું. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ નરસન ટેકરી દ્વારા ₹1,82,491 આર્થિક અનુદાન આપવામાં આવેલું હોય એના માટે એમનું સન્માનિત કરવાના હોય હોદ્દેદારશ્રીઓને વિનંતી કે મંચ પર ઉપસ્થિત બને. સાથે શ્રી મનુભાઈ મોહનભાઈ રાઠોડ, હસ્તે ચેતનભાઈ મનુભાઈ રાઠોડ અમદાવાદ. શ્રી બિપિનભાઈ વરજીભાઈ કુકડિયા પોરબંદર. શ્રી સુરેશભાઈ રવજીભાઈ બલસોડ પોરબંદર. શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ રામદેવજી બારબીજ ગદમંડળ તાલાળા. સ્વર્ગવાસી નાનીબેન, સ્વર્ગવાસી કરશનભાઈ રાજસીભાઈ દેવડિયા, સ્વર્ગવાસી હિંમતભાઈ કરશનભાઈ દેવડિયા મિસ્ત્રી જામનગર. શ્રી સંજયભાઈ બચુભાઈ ગાધેર રાજકોટ. સ્વર્ગવાસી ગોકળભાઈ વિરજીભાઈ ગોહેલ, સ્વર્ગવાસી કસ્તુરબેન ગોકળભાઈ ગોહેલ, હસ્તે ભગવાનજીભાઈ ગોકળભાઈ ગોહેલ UK લેસ્ટર. શ્રી શ્રીભાઈ આશ્રમ રામદેવજી મહારાજ બારપોરા પાઠ તાલાળા. શ્રી સોમયજ્ઞ સમિતિ પ્રભાસ પાટણ સોમનાથ. શ્રી શ્રીભાઈ માતાજી સોરઠિયા પ્રજાપતિ સમાજ મવડી રાજકોટ. સ્વર્ગવાસી માધાભાઈ લાખાભાઈ દેવડિયા, સ્વર્ગવાસી સંતોકબેન માધાભાઈ દેવડિયા, હસ્તે ગોવિંદભાઈ માધાભાઈ દેવડિયા સુરત અમરેલી. શ્રી પરસોત્તમભાઈ રામજીભાઈ સિંગડિયા જેતપુર. શ્રી સોરઠિયા પ્રજાપતિ સમાજ 1008 સત્યનારાયણ કથા આયોજક પોરબંદર, હસ્તે વિજયભાઈ ગોહેલ પોરબંદરથી ₹1,22,539 આર્થિક અનુદાન. સ્વર્ગવાસી જાદવભાઈ માંડળભાઈ જેઠવા, શ્રી મોહનભાઈ જાદવભાઈ જેઠવા, શ્રી હસ્તે પ્રેમિલાબેન મોહનભાઈ જેઠવા મુંબઈ. શ્રી સોરઠિયા પ્રજાપતિ હિતવર્ધક સમાજ માણાવદર, હસ્તે મનસુખભાઈ માવદિયા માણાવદર. શ્રી રમેશભાઈ પ્રજાપતિ રાજસ્થાન. સ્વર્ગવાસી નારણભાઈ દામજીભાઈ વડુકોડ, સ્વર્ગવાસી મોતીબેન નારણભાઈ વડુકોડ, સ્વર્ગવાસી મંજુલાબેન તુલસીભાઈ વડુકોડ, સ્વર્ગવાસી કલ્યાણીબેન દિલીપભાઈ વડુકોડ, હસ્તે વિજયભાઈ તુલસીભાઈ વડુકર ₹1,17,660. ત્યારબાદ સ્વર્ગવાસી જીવાભાઈ હરિભાઈ પ્રજાપતિ, સ્વર્ગવાસી પિતાંબરભાઈ કલ્યાણજીભાઈ બકોટિયા ગંગા સ્વરૂપ, લલિતાબેન પિતાંબરભાઈ, હસ્તે કલ્પનાબેન ગિરીશભાઈ પુનાથી ₹1,11,151. હાલ વિનોદભાઈ અર્જુનભાઈ કંસારા હાજર હોય તો એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે.
આજના દિવસે અને ગઈકાલના દિવસે પણ સતત જે વાત આપની સમક્ષ મૂકી રહ્યો હોય, કોઈ પણ ભગીરથ કાર્ય આર્થિક સહયોગ વિના શક્ય બનતું હોતું નથી. અને એ જ પ્રમાણે ત્રિદિવસીય મહોત્સવ જે શ્રીબાઈ ધામની અંદર આપણે સૌ સાથે મળી ઉજવી રહ્યા હોય, માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય ભવ્યાતિ ભવ્ય આનંદ અને ભક્તિભાવની સાથે પ્રજાપતિ સમાજ, સમસ્ત પ્રજાપતિ સમાજ ઉજવી રહ્યો હોય, ત્યારે એ મહોત્સવને માટેના મુખ્ય દાતાશ્રી લીલાધરભાઈ ચાંદેગરા, એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. મુખ્ય દાતાશ્રી આ સમગ્ર મહોત્સવના એવા લલિતભાઈ ચાંદેગરા તેમજ સમસ્ત ચાંદેગરા પરિવાર કે જેમણે ₹81 લાખનું માતબર અનુદાન આ મહોત્સવને માટે આપેલું હોય, ત્યારે એમના વતી સમાજને તેઓ શ્રી સમાજના પ્રતિનિધિ, સમાજના પ્રમુખશ્રી, હોદ્દેદારશ્રીઓને સન્માનિત કરવા તેઓ ઈચ્છી રહ્યા હોય, એના માટે સંચાલન કરવાને માટે હું વિનંતી કરીશ શ્રી નિલેશભાઈ ચાંદેગરાને કે તેઓ સમાજના પ્રતિનિધિઓનું સન્માનિત કરવા માટે લલિતભાઈ ચાંદેગરા અને એમનો પરિવાર. શ્રી લીલાભાઈ ચાંદેગરા કે જેમને આપણે મંચ પર આમંત્રિત કર્યા, તેઓ દાતાશ્રીના પ્રતિનિધિ હોય અને સમાજ સેવાના અનેક કાર્યોની અંદર અનેક દાનની સરવાણી તેઓ દાતાશ્રીથી લઈ અને જે તે સ્થાનક, જે તે જગ્યા પર પહોંચતી કરતા હોય, એમણે એક મધ્યસ્થી તરીકેનું કાર્ય કરેલું હોય, દાતાશ્રીઓને સંસ્થાના કાર્ય વિશે માહિતગાર કરેલા હોય, અને એટલાને માટે લીલાભાઈ ચાંદેગરા પણ ખૂબ જ મહત્વ ધરાવતા હોય આ સમાજને માટે. અમે એમનું પણ હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આગળનું સંચાલન થોડી વાર માટે શ્રી નિલેશભાઈ ચાંદેગરા. બોલીએ શ્રી શ્રીબાઈ માત કી. આજે હું જે વાત કરવા આવ્યો છું એના માટે થઈ અને આ જે જયની અવાજ છે એ થોડોક ઓછો પડે છે. ફરી એકવાર બોલીએ શ્રી શ્રીબાઈ માત કી. આપણે બધા જાણીએ છીએ શ્રી દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા, રાધાબેન દેવસીભાઈ ચાંદેગરા પરિવાર કે જે પરિવારે 1984માં પ્રથમ વખત પ્રાણ પ્રતિષ્ઠા આપણા શ્રીબાઈ માતાજીની કરી. બીજી એટલે કે દ્વિતીય પ્રાણ પ્રતિષ્ઠા 1995માં પણ આ જ પરિવાર દ્વારા કરવામાં આવી. આપણે બધા આ 2024 એટલે કે અત્યારે આ તૃતીય અને ત્રીજી ભવ્યથી ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે બધા એકઠા થઈ રહ્યા છીએ. આ દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા પરિવાર એટલે કે મનુભાઈ, 5 ભાઈઓ છે દેવસી બાપાના: મનુભાઈ, લલિતભાઈ, પ્રવીણભાઈ, રમેશભાઈ તેમજ કિશોરભાઈ. આ દેવસી બાપા જમનભાઈ ચાંદેગરા પરિવાર તાલાળા શ્રી શ્રીબાઈ ધામ કારોબારી સમિતિના પ્રતિનિધિ તરીકે પ્રમુખ શ્રી મુકેશભાઈ પરબતભાઈ દેવરિયા નું પાઘડી બાંધી તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરશે. સાથે શ્રી લલિતભાઈ લીલાધરભાઈ સાથ પુરાવશે. બોલો શ્રીબાઈ માત કી. બોલો શ્રીબાઈ માત કી.
આ પાઘડી બાંધવાનો અને સાલ ઓઢવાનો કાર્યક્રમ ચાલુ રહે એ દરમિયાન આપણે સતત શ્રીબાઈ માતાજીની જય બોલાવશું. બોલે શ્રીબાઈ માત કી. બધા બે હાથ ઊંચા કરીને એક વખત માની જય બોલાવીએ કે આ એ પરિવાર છે કે જ્યાં ત્રિદિવસીય મહોત્સવ આપ સૌએ માણ્યો. એમના સંપૂર્ણ ખર્ચના દાતા છે શ્રી લલિતભાઈ અને દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા પરિવાર. બોલો શ્રીબાઈ માત કી. બધા બે હાથ ઊંચા કરીને બોલો બોલો શ્રીબાઈ માત કી. બોલો શ્રીબાઈ માત કી. આપણે બધા સાક્ષી બની રહ્યા છીએ શ્રીબાઈ ધામ તાલાળાના કારોબારી સમિતિના પ્રતિનિધિ તરીકે શ્રી મુકેશભાઈ પરબતભાઈ દેવરિયાને દાતા પરિવાર શ્રી વતી સાફો બાંધી સાલ ઓઢાડી અને સન્માનિત કરી રહ્યા છે. દાતા પરિવાર એટલે કે દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા પરિવાર તેમજ રાધાબેન દેવસીભાઈ ચાંદેગરા પરિવાર. દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરાના પુત્ર શ્રી મનુભાઈ, શ્રી લલિતભાઈ, શ્રી પ્રવીણભાઈ, શ્રી રમેશભાઈ તેમજ શ્રી કિશોરભાઈ દેવસીભાઈ ચાંદેગરા પરિવાર. ખૂબ જ સુંદર ક્ષણ. અત્યારે શ્રીબાઈ ધામના પ્રમુખ શ્રી એવા શ્રી મુકેશભાઈ દેવડિયા અને એમનું સાફો પહેરાવી અને ખૂબ જ મોટું સન્માન દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા પરિવાર તરફથી થઈ રહ્યું છે. ફરીથી આપણે એક વખત જય બોલાવશું. બોલો શ્રીબાઈ માત કી. ધન્યવાદ. આ 2024ના જે ભવ્યથી ભવ્ય મંદિરમાં માતાજી બિરાજમાન થઈ રહ્યા હોય આ તૃતીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કારોબારી સમિતિ અને દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા પરિવાર આ બંને એ તો લંડન રહે છે, પરંતુ દરેક કાર્યક્રમના નાનાથી મોટા દરેક વસ્તુના નિર્ણયો લેવા, આ નિર્ણયોમાં સતત શ્રી લીલાધરભાઈ વેલજીભાઈ ચાંદેગરા દરેક વખતે કારોબારીને સાથે વાત કરે, નિર્ણયો નક્કી કરે. એવી રીતના દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા પરિવાર સાથે મિટિંગો કરે, ટેલિફોનિક નિર્ણયો કરે અને એ જે નિર્ણયો છે એની વાત સમગ્ર કારોબારીને કરે. આવી નાની દરેક વસ્તુઓમાં નિર્ણયો લીધા બાદ આપણે આ આવડા મોટા ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષીરૂપ બની રહ્યા છીએ. તો આવા દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા પરિવારના એક ભાગરૂપ એવા આપણા ભાઈ શ્રી લીલાધરભાઈ વેલજીભાઈ ચાંદેગરા તેમજ કાંતાબેન તેમજ એમના પુત્ર અશોકભાઈ, એમના ધર્મપત્ની ઉષાબેન તેમજ રમેશભાઈ તથા સ્વાતિબેન તેમજ કૌશિકભાઈનું દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા પરિવાર વતી શ્રી લલિતભાઈ સાથે સવિતાબેન મનુભાઈ સાફો બાંધી અને સાલ ઓઢાડી અને સન્માનિત કરશે.
લલિતભાઈ સાથે વનિતાબેન મનુભાઈ શ્રી લીલાધરભાઈ વેલજીભાઈ ચાંડેગરાનું સાફો બાંધી શાલ ઓઢાડી સન્માનિત કરશે. આપણા બધાની શ્રીબાઈ માતાજીની જય રોકાવી ન જોઈએ. બોલીએ શ્રી શ્રીબાઈ માત કી, શ્રીબાઈ માત કી. બોલીએ શ્રી શ્રીબાઈ માત કી. આપણે બધાએ 3 દિવસ શ્રીબાઈ માતાજીની જય બોલાવી અને જે પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય એનું આપણે પ્રતિભાસ અહીંયા પ્રસ્થાન કરતા પહેલા અહીંયા એમને સ્થાપિત કરવાની છે આ પોઝિટિવ ઉર્જાને. બોલીએ શ્રી શ્રીબાઈ માત કી, બોલીએ શ્રી શ્રીબાઈ માત કી, બોલીએ શ્રી શ્રીબાઈ માત કી, બોલીએ શ્રી શ્રીબાઈ માત કી. बोलिए श्री श्रीबाई मात की. बोलिए श्री श्रीबाई मात की. वनिताबेन લીલાધરભાઈનું શાલ ઓઢાડીને સન્માન કરશે. बोलिए श्री श्रीबाई मात की. હવે આગળનો કાર્યક્રમ આપણે બધા હું આગળ હવે માઇક શ્રી વિજયભાઈને વડુકોટ સાહેબને સોંપું છું. આગળનો કાર્યક્રમ આપણે બધા સાક્ષી બનીએ. આભાર નિલેશભાઈ ચાંડેગરા. સમારોહના દાતાશ્રી પરિવાર વતી પરિવાર દ્વારા જ્યારે સમાજ શ્રેષ્ઠીઓ સમાજ કાર્યવાહક કમિટીના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાનું સન્માન થયું એ દરમિયાન નિલેશભાઈ ચાંડેગરાએ એમની શૈલીમાં સમગ્ર એ ઘટનાનું સંચાલન કર્યું. એ બદલ ફરી એક વખત નિલેશભાઈ ચાંડેગરાનો ખૂબ ખૂબ આભાર. ચાંડેગરા પરિવારના મોભી કહી શકાય. સંસ્કાર હંમેશા ગર્ભમાંથી મળતા હોય અને એવા જ સંસ્કાર ચાંડેગરા પરિવારના પુત્રોને મળેલા હોય. એમના માતુશ્રી માં રાધામાં આપણી સમક્ષ હાજર હોય, મંચ પર બિરાજમાન હોય, ત્યારે એક માએ પોતાના સંતાનોને એવા તે કયા સંસ્કાર આપેલા છે કે દાનની સરવાણી એવો સમાજને માટે સમગ્ર પરિવાર વહેડાવે જ રાખે છે, વહેડાવે જ રાખે છે, વહેડાવે જ રાખે છે. માં રાધામાને માટે તેમજ સમગ્ર ચાંડેગરા પરિવારને માટે એક વખત જોરદાર તાળીઓના નાદથી એમને વધાવી લઈએ. છેક છેલ્લે સુધી બેઠેલા પ્રજાપતિ સમાજના તમામ વ્યક્તિઓ, ઉભેલા વ્યક્તિઓ જોરદાર તાળીના નાદથી માં રાધામાં તેમજ સમગ્ર ચાંડેગરા પરિવારને માટે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. માં શ્રીબાઈ માતાજીનો જય જયકાર કરીએ. બોલ શ્રીબાઈ માત કી, બોલ શ્રીબાઈ માત કી. ભાઈઓ, માતાઓ, બહેનો, વડીલો, રૂપિયા 81 લાખ જેવી માતબર રકમનું અનુદાન, આર્થિક અનુદાન
લંડનમાં રહી માતૃભૂમિને માટે માતૃભૂમિમાં માં શ્રીબાઈ માનું કાર્ય થતું હોય અને ત્યાં ત્રિદિવસીય આખો સમારોહનું આયોજન થતું હોય. ત્રિદિવસીય સમારોહ દરમિયાન માં શ્રીબાઈ માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિજ મંદિરમાં એટલે કે નવનિર્મિત ભવ્ય અને કલાત્મક મંદિરમાં કરવાની થતી હોય. સમાજના લાખો વ્યક્તિઓ હાજર થવાના હોય, ઉપસ્થિત બનવાના હોય, સમાજ શ્રેષ્ઠીઓ હોય, અનેક રાજકીય મહાનુભાવો હોય, અનેક દાતાશ્રીઓ હોય, અનેક સંતો મહંતો આવવાના હોય, પધારવાના હોય, ત્યારે ખર્ચને કેવી રીતે પહોંચવું એ બાબતનો વિચાર કરી અને ચાંદેગરા પરિવારે ₹81 લાખનું અનુદાન માં રાધામાં અને સમગ્ર ચાંદેગરા પરિવારે આપેલું હોય. એમને બિરદાવીએ નહીં તો કંઈક ખામી રહી જાય. ફરી એક વખત જોરદાર તાળીઓથી આ સમગ્ર પરિવારને આપણે વધાવીએ. હું સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયાને વિનંતી કરીશ કે તેઓ માં રાધામાને સન્માનિત કરશે. સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા માં રાધામાને સન્માનિત કરશે. રાધામાનું સન્માન થાય એ દરમિયાન તાળીઓ રોકાવી ના જોઈએ. જબરદસ્ત તાળીઓના નાદથી આપણે સતત એમને વધાવીશું, એમનો આભાર માનીશું, એમનું ઋણ સ્વીકાર કરીશું. બોલ શ્રીબાઈ માતા કી. તમામ ઉભેલા બેઠેલા તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ આપ સર્વને વિનંતી જોરદાર માતાજીનો જય જયનાદ કરીએ. બોલ શ્રીબાઈ માતા કી. બોલ શ્રીબાઈ માતા કી. ખૂબ ખૂબ આભાર. જેટલા શબ્દો અહીંયાથી વાપરીએ, જેટલા શબ્દો બોલીએ, જેટલી પણ વાતો કહીએ, જેટલા બિરદાવીએ, જેટલું એમનું સ્વાગત સન્માન એમનું અભિવાદન કરીએ એ ઓછું ગણાય. એવા માં રાધામાને આપણે સન્માનિત કર્યા. ચાંદેગરા પરિવારને પણ આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ. એક પર્સ મળેલું હોય જેની અંદર મોબાઈલ અને અન્ય કોઈ સામગ્રી છે. શું છે એનો મને ખ્યાલ નથી, કારણ કે મેં પર્સ ખોલ્યું નથી. પણ આપી જનાર બેને કહેલું છે કે એની અંદર મોબાઈલ છે. જે કોઈ બહેનોનું આ પર્સ છે, કોઈ બહેનનું આ પર્સ હોય, જેનું પણ હોય, અહીંયાથી ખાતરી આપીને લઈ જશે. એમાં ફોન પણ આવે છે. લ્યો, રાજકોટથી આવેલા કોઈ બહેનનો એ મોબાઈલ છે, એમનો ફોન આવી ગયો છે, એવો લેવા માટે એ પર્સ આવે છે. શ્રી લલિતભાઈ ચાંદેગરા, મુખ્ય દાતાશ્રી, સમારોહના ત્રિદિવસીય સમારોહના મુખ્ય દાતાશ્રી માં રાધામાનું આપણે સન્માન કર્યું. ત્યારબાદ એમના સુપુત્ર શ્રી લલિતભાઈ ચાંદેગરા પણ આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત હોય. એમનું સ્વાગત સન્માન અને એમને બિરદાવવા માટે એમને સાફો પહેરાવી અને એમનું સાલથી સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવડિયા એમને સન્માનિત કરશે, એમનું સ્વાગત કરશે, એમને બિરદાવશે. શ્રી લલિતભાઈ ચાંદેગરા. રાધામાનું એક ગીત નાનકડું 1.5 મિનિટનું હોય, એ આપણે સૌ સાથે મળીને સાંભળીશું. લલિતભાઈનું સન્માન થઈ રહ્યું હોય. માં શ્રીબાઈ માતાજીનો ફરી એક વખત જોરદાર જય જયકાર કરીએ. બોલ શ્રીબાઈ માતા કી. બોલો શ્રીબાઈ માતા કી.
નરસિંહભાઈ ચાંદેગરાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. એવા ઉજળા કર્યા મારા કુળ ભગત દેવશી બાપાએ. એવા ઉજળા કર્યા મારા કુળ ભગત દેવશી બાપાએ. દેવશી બાપાએ અને રાધા માતાએ. દેવશી બાપાએ જેણે સેવા આપી છે દિન રાત માત શ્રીબાઈના ધામમાં. ઓ જેણે સેવા આપી છે દિન રાત માત શ્રીબાઈના ધામમાં. ભવ સુધારવા બાપા ચાલી નીકળ્યા. માત રાધા પણ સત્સંગમાં વળ્યા. ઓ ભવ સુધારવા બાપા ચાલી નીકળ્યા. માત રાધા પણ સત્સંગમાં વળ્યા. ઓ જેની સાથે પેઢીઓ તરી ગઈ માત શ્રીબાઈના ધામમાં. ઓ જેની સાથે પેઢીઓ તરી ગઈ માત શ્રીબાઈના ધામમાં. ઓ જેણે સેવા આપી છે દિન રાત માત શ્રીબાઈના ધામમાં. બોલ શ્રીબાઈ માતા કી. આજે તાળીનો અવાજ બરાબર નથી આવતો. જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. જોરદાર. છેલ્લે સુધી છેક ઉભેલા બેઠેલા તમામ જ્ઞાતિજનો ખૂબ ખૂબ આભાર. સમારોહના મુખ્ય દાતાશ્રી ચાંદેગરા પરિવારને આપણે સન્માનિત કર્યો. ત્યારબાદ હજે પણ એક નામ દાતા અને સંસ્થાની કડી જે બનેલા હોય એવા લીલાભાઈ ચાંદેગરા પણ મંચ પર ઉપસ્થિત હોય. નરસિંહભાઈ ચાંદેગરાને હું વિનંતી કરીશ કે તેઓ લીલાભાઈ ચાંદેગરાને સન્માનિત કરશે. મંદિરના ત્રિદિવસીય સમારોહના મુખ્ય દાતાશ્રીને આપણે સન્માનિત કર્યા. વચ્ચેની કડી સંસ્થા અને દાતાશ્રી એમને પણ આપણે સન્માનિત કર્યા. હવે જે ત્રિદિવસીય ભવ્યાતિ ભવ્ય સમારોહની અંદર આપણે આનંદ કરી રહ્યા હોય, ભક્તિ ભાવથી માતાજીની આરાધના કરી રહ્યા હોય. એ સમગ્ર ચાંદેગરા પરિવાર એમાં શ્રીમાન દેવસીભાઈ જમનભાઈ ચાંદેગરા, શ્રીમતી રાધાબેન દેવસીભાઈ ચાંદેગરા, સ્વર્ગવાસી મનુભાઈ, શ્રીમાન લલિતભાઈ, શ્રીમાન પ્રવીણભાઈ, શ્રીમાન રમેશભાઈ,
શ્રીમાન કિશોરભાઈ તેમજ સમગ્ર ચાંદેગરા પરિવારના મોભી એમના પ્રતિનિધિ તરીકે લલિતભાઈ ચાંદેગરા આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે રમેશભાઈ ચાંદેગરા પણ અત્રે ઉપસ્થિત હોય હું વિનંતી કરીશ ગોરધનભાઈ ચૌહાણને કે રમેશભાઈ ચાંદેગરાને સન્માનિત કરશે. આપણે તાળીઓથી વધાવીશું. જે મેં વાત કરી પ્રમાણે ત્રિદિવસીય મહોત્સવના મુખ્ય દાતા શ્રી ચાંદેગરા પરિવારને આપણે સન્માનિત કર્યા, પણ જ્યારે મંદિરનો નવનિર્માણ કરવાનો વિચાર ઉદ્ભવ્યો પરબતભાઈ દેવળિયાને, એમણે વિચાર મૂક્યો અને મંદિર નવનિર્માણની શરૂઆત કરવાને માટે ગામે ગામ સુધી વાત ફેલાઈ અને એ વાતની અંદર એક સમારોહનું આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું અને મંદિર માટે આર્થિક દાનની જરૂરત પહેલે પાયાની હોય એ એક ટહેલ સમાજની સમક્ષ મૂકવામાં આવી અને એ ટહેલના પ્રતિભાવ સ્વરૂપે સોરઠિયા પ્રજાપતિ સમાજનો એક વિરલો ઊભો થાય, જે પોરબંદર જેવા ખૂણામાં આવેલા નાનકડા ગામમાંથી રાજકોટ જેવા સૌરાષ્ટ્રના હાર્દ સમાન શહેરની અંદર યોજાયેલી સભામાં મર્દાનગીથી 55,55,555 રૂપિયાનું દાન જાહેર કરે અને એ પૂર્ણ કરે એવા શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ અને ગોહેલ પરિવાર આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે વિજયભાઈ તેમજ એમના ધર્મપત્ની શ્રી તેમજ ગોહેલ પરિવારને વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બને, એમને સન્માનિત કરવાના હોય. માટે વિજયભાઈ ગોહેલ અને એમના ધર્મપત્ની સાથે ગોહેલ પરિવારના તમામ સદસ્યો જે કોઈ ઉપસ્થિત હોય, હાજર હોય, એમને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. આપણે સૌ તાળીઓના નાદથી વધાવીશું. શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ એ પરિવારની અંદર વિજયભાઈના પિતાશ્રી જયંતિભાઈ રવજીભાઈ ગોહેલ સાથે સ્વર્ગવાસી કમલેશભાઈ જયંતિભાઈ ગોહેલ, શ્રીમાન અજયભાઈ જયંતિભાઈ ગોહેલ, ધ્રુવ અજયભાઈ ગોહેલ, દેવ કમલેશભાઈ ગોહેલ તેમજ સમગ્ર ગોહેલ પરિવાર અત્રે આપણી સમક્ષ ઉપસ્થિત બન્યા હોય. ગોહેલ પરિવાર વિજયભાઈ ગોહેલ એટલે કે એમના પિતાશ્રી શ્રીમાન જયંતિભાઈ રવજીભાઈ ગોહેલ પરિવારમાંથી કોઈ અન્ય સદસ્ય જો અહીંયા નીચે હાજર હોય તો એમને પણ વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બનશે. હું સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયાને વિનંતી કરીશ કે તેઓ વિજયભાઈ ગોહેલને સાફો પહેરાવી અને સાલ અર્પણ કરી એમને સન્માનિત કરે. સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયા શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલને સાફો પહેરાવી અને સાલ અર્પણ કરી એમનું સન્માન કરશે. વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ પોતે એન્જિનિયર હોય, સરકારી કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોય, એમનો વ્યવસાય હોય અને અર્થમાં મંદિરના નવનિર્માણની અંદર આ સંસ્થાની સાથે તેઓ આર્થિક અનુદાન એમના તરફથી એમણે અર્પણ કર્યું. એ ઉપરાંત સતત લગભગ દરેક અઠવાડિયે દર રવિવારે આ મંદિરની રૂબરૂ મુલાકાત લઈ જરૂરી સૂચનો એમના દ્વારા આપવામાં આવ્યા. મંદિરની અંદર નવનિર્માણમાં ખર્ચ કેમ ઓછો થાય, કેમ સારું કાર્ય સસ્તા ભાવમાં કરી શકાય, કેમ કરકસર કરી શકાય અને કેમ કામ ઝડપથી પૂર્ણ થઈ શકે એના માટેનું સતત માર્ગદર્શન શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ દ્વારા આપવામાં આવ્યું અને એના ફળ સ્વરૂપ ઘણી બધી રકમનો બચાવ આ સંસ્થા કરી શકી. એના માટે પણ આપણે વિજયભાઈના આભારી છીએ.
શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલે જ્યારે એમના સુધી મંદિરના દાનને માટેની વાત પહોંચી ત્યારે સર્વપ્રથમ તો આ સંસ્થામાં આવીને એમણે ₹11 લાખનું દાન પહેલા જાહેર કરેલું. એ દાન જાહેર કર્યા બાદ રાજકોટ ખાતે ₹55,55,555 આર્થિક અનુદાન એમના દ્વારા જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ અનેક દાતાશ્રીઓ એમના જે સંપર્કમાં આવતા ગયા એમ એ પોતે એમને આ મંદિરની અંદર નવનિર્માણની અંદર એમને દાન આપવાને માટે પ્રેરણા આપતા રહ્યા અને લાખો રૂપિયાનું દાન વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ મારફત આ મંદિરના નવનિર્માણની અંદર આવ્યું અને એનો સદુપયોગ મંદિરમાં થઈ રહ્યો. એ ઉપરાંત પોરબંદર ખાતે સિદ્ધાર્થ રાંદેરિયાનું એક નાટક આયોજન કરવામાં આવ્યું. એ નાટકની અંદર જે કંઈ ફાયદો થયો એટલે કે નફો થયો એ તમામ નફાની રકમ આ મંદિરના નવનિર્માણને માટે વિજયભાઈ જયંતિભાઈ ગોહેલે અર્પણ કર્યા. એમના દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવેલું. એ ઉપરાંત મંદિરની અંદર જે મૂર્તિ દાન કરવામાં આવેલું છે એ મૂર્તિ દાનમાં પણ એમના અનેક સગા સંબંધીઓને એમણે પ્રેરણા આપી અને મૂર્તિદાન પણ એમના દ્વારા કરવામાં આવ્યું. પોતે પણ મૂર્તિદાન કરેલું છે. અત્યારમાં છેલ્લા લગભગ 6-7 વર્ષ એટલે કે સરેરાશ અઠવાડિયાની એક સફર ગણો તો પણ અનેક સફર પોરબંદરથી 140 કિલોમીટર આસપાસ આવું અને 140 કિલોમીટર જવું, 280 કિલોમીટર આવન જાવન અને એના માટેનો આખા દિવસનો સમય અહીંયા રહેવું, માર્ગદર્શન આપવું, કરકસરને માટે કારીગરોની સાથે કોન્ટ્રાક્ટરોની સાથે મથામણ કરવી અને એમ કરીને પોતે શ્રમદાન કરીને બુદ્ધિદાન કરીને મંદિરના ખર્ચની અંદર જેમ ઓછો ખર્ચ થાય અને સારું કામ થાય એ પ્રકારનું ઉચ્ચ કોટીની કાર્યવાહી શ્રી વિજયભાઈ જયંતિભાઈ ગોહેલે કરી. માત્ર આર્થિક અનુદાન જ નહીં પણ પોતે વ્યક્તિગત અંગત રસ દાખવી અને પોતાના એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉપયોગ સમાજને માટે એમના તરફથી કરવામાં આવ્યો. ગુજરાત અને સૌરાષ્ટ્રની અનેક સંસ્થાઓની અંદર એમના દ્વારા આર્થિક અનુદાન લાખો રૂપિયાની અંદર